ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના 10 ગામોમાં આવતીકાલે રવિવારે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પોલીસે વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે. તાલાલા પોલીસે ગામોમાંથી 18 પરવાનેદાર હથિયારો કબજે લીધા છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે 176 શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને ડીવાયએસપી ખેંગારની સૂચના મુજબ તાલાલા પીઆઈ જે.એન. ગઢવીએ પોલીસ દળને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માર્ગદર્શન આપ્યું છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ એ છે કે ગ્રામ્ય મતદારો કોઈપણ પ્રકારની ધાકધમકી કે અશાંત પરિસ્થિતિથી પ્રભાવિત થયા વિના મુક્તપણે મતદાન કરી શકે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.